જો આ છે ને જંગલી રીંગણીના છોડ છે. આમાં આપણે જે રીંગણીનો છોડ આપીએ ને એમાં આની કલમ વાળી દે. કલમ વાળી દે એટલે આ છોડ લગભગ વર્ષ 30-1.5 વર્ષ સુધી હાલે છે. આમાં રીંગણા આવ્યા કરે છે. જોઈશો એની ઊંચાઈ જોવો તમે 5 થી 7 ફૂટ જેટલી ઊંચાઈ છે. 6 મહિના થયા છે આ ખાલી એમને મોઢે. તો આ કેરી છે ને સુવર્ણ રેખા કેરી છે. એ 12 માસ આવે છે. આમ તો આમાં નવી વેરાયટી અત્યારની બહાર પડી છે. જો આપણે પહેલાં આંબામાં એક જ કેરી હતી. અહીંયા તો તમે જો લૂમખા મોઢે હજી આંબો તો ખાલી 7 ફૂટનો જ ઊંચાઈ છે. પણ કેરી તો તમે જો આ 7 ફૂટ આને આની તમે 3 ફૂટ જેટલી કદાચ હાઈટ હશે આ આંબાની. જો કેરી આનું નામ ખબર નથી આપણને કઈ જાત છે આંબાની, પણ કેરી પુષ્કળ છે. આનું નામ તમારે જોતું હોય કેસર આંબાનું તો કમેન્ટમાં કહેજો, હું તમને એનો નંબર આપી દઈશ એટલે તમે ડાયરેક્ટ વાત કરી લેજો. જો આ છોડ છે ને અંજીરનો છે. અંજીર પણ અત્યારે આવેલા છે. મસ્ત છે. જો એટલે આ ફાર્મ એવું છે દરેક જાતની વેરાયટી અહીંયા આવેલી છે ફળાદીની. જો અહીંયા 3 ફણસ છે એક સાથે જમીન સાથે. તમે જો ખરા આ કલમ વાળેલી છે. ફણસને દેશીમાંથી કલમ વાળી છે એટલે આ ફણસ છે ને થડમાંથી જ બેસવાના શરૂ થઈ છે. અને આમને ભાવ પણ સારો મળે છે વેચવા જાય બજારમાં. એટલે જો આ એક પાકલ અંજીર આપણને મળી ગયું છે. જો આપણને મસ્ત છે. જુઓ મિત્રો આ ડ્રેગન ફ્રૂટનું વૃક્ષ, પછી આ સફરજનનું ઝાડ છે. સફરજનની વેરાયટી છે. પાછળ છે જમરૂખડી છે, લીંબુડી છે. એટલે આ ફાર્મ એક એવું ફાર્મ છે કે ખારેક પણ છે અહીંયા. જો આ ખારેકનું વૃક્ષ આવી ગયું. જો ખારેક નથી અત્યારે આવેલી, પણ બધું ફાર્મમાં અત્યારે દરેક વેરાયટી અલગ અલગ મળી રહેશે. જો આપણને જોવા જેવું ફાર્મ છે. લાવો દેખાડો. સંતરા છે ને આપણને દેખાય લીંબુ જેવા પણ છે સંતરા. એટલે વૃક્ષ ફળ છોડ નાનો છે એટલે આપણને એ નાનું ફળ દેખાય છે. કાંટો ક્યાંક લીંબુડીમાં કાંટા. હા લીંબુમાં કાંટા, આમાં કાંટા નથી. બરોબર. આ જાંબુનું વૃક્ષ આવી ગયું છે. શેરડી, પોપૈયા, શેરડી કાળી શેરડી છે મસ્ત છે. જો પાકી ગઈ. આ થોડા ક્યારે તોડતા હોય હું ખબર છે. તો ફાર્મ એવું અઘરું ફાર્મ છે ને કે અંદર દીપડા, સિંહ, રે પણ બીક લાગે. એટલે અહીંયા આવે જ છે રાત્રે, પણ દિવસે અંદર બીક લાગે એવું છે આમાં. આ લાલ જાંબુ છે મસ્ત છે. લાલ જાંબુ અત્યારે નાના છે એટલે એ રીતના છે. બાકી તો પાકે તો એકદમ લાલ થઈ. જો આ અલગ વેરાયટી આવી ગઈ કેરીની. અત્યારે પણ કેરી તમે જુઓ તો ખરા. જો મસ્ત છે. ઝૂમ બરાબર ઝૂમ શરાબી. જો કેવી કેરી છે. આ શરબતી લીંબુ બી વગરના, આની અંદર બી ના આવે. જો જડતી સાઈઝ ના એનાથી ડબલ સાઈઝ થાય એમાં. આ દેશી લીંબુ છે. પછી એલચીનું ઝાડવું છે. જો સુગંધ બહુ મસ્ત આવે છે એકદમ. જો આ વેરાયટી કઈ છે ખબર નથી. પાછી આમનું નામ આપણને ખબર નથી.
અલગ જ વેરાયટી છે. કે એવું કાંક હશે હમ. કે ડોક્ટરને ખબર પડે ના આપણને નથી ખબર હો ભાઈ. તે ગમે એવું કાંક હશે. હમ. પોપૈયો તો પાકી ગયું મસ્ત. એક ની બે પાકી કે ભાઈ. આંબળાનું વૃક્ષ આવી ગયું જો. અત્યારે આંબળા નથી આવ્યા. હમ. નાના છોડમાંથી શરૂ થઈ જાય બધું. 800 કે 900 એક છે. બીજા બધા 1000 1200 શેડા ખુલ્લા છે. તો જ પાવર આવે. મિત્રો આપણે અત્યારે કરમદ્યા આપણા મિત્રના ફાર્મ ઉપર આવી ગયા છીએ, જ્યાં આપણને અલગ અલગ વેરાયટીના વૃક્ષો જોવા મળશે. ફણસ છે, પપૈયા છે, કલમ આંબા છે. આંબામાં પણ અલગ અલગ વેરાયટી છે. અહીંયા તમે આગળ જોઈ શકો છો. હું તમને હમણાં બતાવું છું અલગ અલગ વેરાયટીની. અહીંથી તમને પવન ચક્કીનો નજારો પણ મસ્ત દેખાય છે. જુઓ તમે, નજીક છે એકદમ. અહીં રાત્રે રાની પશુઓ, સિંહ છે, દીપડા છે, અંદર આવી જાય છે. ઘરે સૂતા હોય તો ત્યાંથી પોતાના કૂતરા પણ નજીકથી લઈ જાય છે. શું ખબર નથી રહેતી કે અહીંયા દીપડા આવી ગયા છે એમ. જુઓ મિત્રો, એનું વાતાવરણ તમે જુઓ, મસ્ત વાતાવરણ છે. એકદમ પવન ચક્કી નજીક આવી ગઈ.